ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ વિદ્યાર્થીઓ. તમે વિડીયો જ્યારે પણ જુઓ ત્યારે મેં તમને સંબોધન કરી દીધું. વિડીયો ગમે ત્યારે જોવાય. હવે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એમાં અંતિમ તબક્કા તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા મેં લખ્યું છે 1.4 માપનમાં અનિશ્ચિતતા, પેજ નંબર 8 ઉપર પુસ્તકમાં આપેલું છે. પુસ્તક પણ જોડે જોડે ખુલ્લું રાખજો. વિડીયો જોતા હોય એટલે આપણે પુસ્તક જોડે રાખવાનું અને વિડીયોમાં આગળ જેમ જેમ જોતા જઈએ એમ નોટમાં લખતા જવાનું, પુસ્તકમાં જોતા જવાનું અને પછી વિડીયો પૂરો થઈ જાય એટલે એને લગતા સ્વાધ્યાયો જે આપ્યા હોય એ સ્વાધ્યાયો જોઈ લેવાના, સ્વાધ્યાયો સોલ્વ કરવાના. એ પતી જાય એટલે ફરીથી વિડીયો આખો જોવાનો. એટલે આ રીતે તમે 2 વખત વિડીયો જોશો એટલે તમને કેમિસ્ટ્રીના બધા જ મુદ્દા સરસ રીતે સમજાઈ જશે. આ એક વિડીયો જોવાની રીત છે, મેં તમને બતાવી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વિડીયો જોવામાં બહુ ઉતાવળ કરતા હોય, ફટફટ ખાલી જોઈ જોઈ લખી દે, સમજતા નથી હોતા. ફક્ત એમને લખવાનું મહત્વ હોય છે. અને ઘણા તો એટલા બધા હોશિયાર હોય છે કે કોઈએ તૈયાર લખેલું હોય એની નોટ માંગી લે, લાઈને તારી નોટ હું લખી દઉં અને પછી સાહેબને એના ફોટા મોકલી દઉં. એટલે સાહેબને લાગે કે મેં સરસ કામ કર્યું છે. તમે સરસ કામ કરો છો મને બતાવવાની જરૂર નથી, તમે તમારી જાતને બતાવવાની જરૂર છે કે તમે કઈ રીતે આ તૈયાર કરો છો, મારી મહેનતનો તમે મેક્સિમમ કઈ રીતે લાભ લો છો એ મહત્વનું છે. તો અહીંયા જુઓ, એક બહુ જ સિમ્પલ મુદ્દો છે. વૈજ્ઞાનિક સંકેત અથવા તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ, સાયન્ટિફિક નોટેશન, ઇંગ્લિશમાં એને કહેવાય સાયન્ટિફિક નોટેશન. આવી જરૂરિયાત કેમ ઊભી થઈ? તો એક કેમિસ્ટ્રીમાં એવોગાડ્રો નંબર આવે છે, તમે જાણો છો કે 6.022 × 10⁻23 એટલે 6022 લખ્યા પછી 602 લખીએ પછી 200 લખીએ પછી 18 મીંડા એ મુકાય. એટલે અહીંથી ગણીએ તો 3 3 6 3 9 3 12 3 15 3 18 19 20 21 22 ને 23. અહીંયા દશાંશ સ્થળ હોય ત્યાંથી 23 દશાંશ સ્થળ તરફ એટલે ડાબી તરફ લાવીએ એટલે 10⁻23 વડે ગુણીને આવી સંખ્યા તમને કેમિસ્ટ્રીમાં બુકમાં લખી છે. તો આ જે રીતે લખી છે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અથવા વૈજ્ઞાનિક અંક પદ્ધતિ કહેવાય. મેં અહીંયા લખી દીધું છે કે કેમિસ્ટ્રીમાં સંખ્યા કેવી હોય? ખૂબ મોટી હોય, અથવા તો સાંદ્રતાની વાત કરતા હોય તો સંખ્યા કેવી હોય? ખૂબ નાની હોય. એટલે સંખ્યા લખવામાં મુશ્કેલી પડે અને એના નિવારણ માટે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વપરાય છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં સંખ્યાને કઈ રીતે લખાય છે? તો n × 10⁻n. અહીંયા n કેપિટલ છે, અહીંયા સ્મોલ n છે. જરૂર નથી કે એ જ લેવા, બુકમાં તમને આવું આપ્યું છે. આપણે x × 10⁻² સ્વરૂપે પણ લખી શકીએ, એ સંકેત છે. પણ અહીંયા તમારે મેન્શન કરવું પડે કે કેપિટલ N જે ગુણાકારમાં જે સંખ્યા લઈએ છે એ કેટલાથી કેટલા સુધી લેવાય છે? 1.0 થી 9.999 સુધીની જ કિંમત લેવાય છે. જ્યાં n ની કિંમત ધન, ઋણ કે શૂન્ય પૂર્ણાંક હોય, n ની કિંમત ધન, ઋણ કે શૂન્ય પૂર્ણાંક હોય એટલે અહીંયા ઘાત સ્વરૂપમાં મૂકવાની. અને એ ગુણાકારમાં 1.0 થી 9.9 એટલે કે 1 અને 10 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા લેવામાં આવે છે. મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે, એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવાના છે. તો આપણે એ પણ જોઈ લઈએ કે કઈ રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવીશું. તો પહેલું એક ઉદાહરણ જુઓ. 0.1 આપે છે, એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવાના છે. તો કઈ રીતે લખાશે? તો આ રીતે અહીંયા દશાંશ સ્થળ છે આટલા, ત્યાંથી આપણે દશાંશ સ્થળ ક્યાં લાવવું પડે? 1 પછી લાવવું પડે, એટલે કે આટલા લાવવું પડે આવી સંખ્યા લેવા માટે, 1.0 થી 9.9 લાવવા માટે. તો તમે અહીંયા 1 લખો તો ગુણ્યા 10 ની હવે ઘાત કઈ રીતે લખાય? +1 લખાય કે -1 લખાય? વિચારો. તો તમને ખબર છે કે 0.1 છે એટલે તમે કહો કે સાહેબ 1/10 લખાય, 1/10 લખાય, 10 ને ઉપર લાવીએ તો ઋણ ઘાત થઈ જાય -1. તો અહીંયા -1 ઘાત લખાય. ચલો અહીંયા હવે તમને ખ્યાલ આવી ગયો કે દશાંશ સ્થળને
કેટલી વખત કૂદકા મારવાના છે? 2 વખત. એટલે અહીંયા બગડો છે એટલે 2.0 અહીંયા લખીએ આપણે 1.0 લખીએ તમને ખ્યાલ આવે 2.0 2 કૂદકા માર્યા એટલે 10 ની -2 ઘાત. હવે અહીંયા જુઓ 1 2 અને 3 દશાંશ સ્થળને 3 સંખ્યા આ બાજુ લાવવાની છે એટલે અહીંયા 5 છે તો 5.0 ગુણ્યા 10 ની -3 ઘાત. અહીંયા દશાંશ સ્થળને કેટલું કુદાવાનું છે? 1 2 3 અને 4 એટલે 10 ની -4 ઘાત. અહીંયા લખાશે 7.0. અહીંયા ગણી કાઢો 1 2 3 4 અને 5 તો 9.0 ગુણ્યા 10 ની -5 ઘાત. દરેકમાં તમે સમજી ગયા છો કે દશાંશ સ્થળને કઈ તરફ ખસેડ્યું? આપણે જમણી તરફ ખસેડતા ઘાત કેવી લેવાની થાય? ઋણ લેવાય. આ આપણે શોર્ટ રીત યાદ રાખી દીધી કે દશાંશ સ્થળને જમણી તરફ ખસેડીએ એટલે ઘાત કેવી લેવાની? ઋણ લેવાય. તમને ગાણિતિક રીતે ખબર પડી જાય. દાખલા તરીકે આ જ સંખ્યા છે તમને આવી આપી છે કે 9.0 ગુણ્યા 10⁻⁵ છે તો આ કઈ સંખ્યા છે સમજવું હોય તો 9 છે. 10⁵ ને આપણે છેદમાં લઈ જઈએ તો શું થાય? 10 ની +5 ઘાત થઈ જાય. તમે 8મા ધોરણમાં ભણી ગયેલા છો. હવે 9 ની નીચે 1 ની 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ કેટલા મીંડા મુકાય? 5. બહુ યાદ રાખજો 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ 5 મીંડા મુકાય. હવે કેટલા પોઈન્ટ કાપવાના રહે ઉપર? તો 9 છે એટલે 1 2 3 4 અને 5 પોઈન્ટ કાપવાના રહે. 9 નો એક પોઈન્ટ, પછી 1 0 2 0 3 0 4 0 અને પછી આવે પોઈન્ટ એટલે 1 2 3 4 અને 5 પોઈન્ટ પછી 5 સંખ્યા હોય તો છેદમાં 1 પાછળ 5 મીંડા મુકાય. 10 ની 5 ઘાત હોય તો 1 પાછળ 5 મીંડા મુકાય. તો આ રીતે પણ તમે આ સંખ્યાને સમજી શકો. ટૂંકમાં દશાંશ સ્થળને આપણે જમણી તરફ ખસેડીએ તો ઋણ ઘાત લેવાય. તો આપણે એક સૂત્ર બનાવી દઈએ કે જમણી બાજુનો જ અને ઋણનો રૂ અથવા સાદી ભાષામાં લખીએ જરૂ. જરૂ યાદ ના રહે તો જોરું યાદ રાખજો. જોરું કા ગુલામ પિક્ચર આવી ગયું. તો જરૂ એટલે કે જમણી બાજુ એટલે ઋણ લેવાય. અથવા તો અણનું સેટ કરીને રાખો તો બી ચાલે. જમણી અને ઋણ એ 1.5 અક્ષર જેવું કહેવાય. જમણી 3 અક્ષર છે એટલે એ રીતે પણ તમે સેટ રાખો તો ખ્યાલ આવે. આનાથી વિરુદ્ધ તમે સમજી ગયા છો કે ડાબી તરફ હોય તો શું હોય? ધન હોય. તો ડાબી 2 અક્ષર છે અને ધન પણ 2 અક્ષર છે એટલે ત્યાં 2 નું સેટિંગ થઈ જાય. અહીંયા જમણી 3 અક્ષર છે તો ઋણ 3 અક્ષર છે તો એ રીતે પણ યાદ રાખી શકાય. પણ આ ખ્યાલથી જરૂર યાદ રહી જશે. હવે અહીંયા લઈએ કે 10 છે તો 10 ને આપણે લખવા છે એક પોઈન્ટ સાયન્ટિફિક પદ્ધતિમાં તો 1.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખાશે? તો અહીંયા 1 ઘાત લખાશે. અહીંયા દશાંશ સ્થળ આટલો હોય એને ક્યાં તરફ લઈ ગયા? દશાંશ સ્થળને એક ડાબી તરફ લઈ ગયા તો 1.0 ગુણ્યા 10 ની 1 ઘાત. અહીંયા 1.23 લઈએ તો 10 ની કેટલી ઘાત લખાશે? 2 ઘાત. અહીંયા પોઈન્ટ હોય 1 અને 2 દશાંશ સ્થળને ડાબી તરફ ખસેડ્યું. અહીંયા કેટલું ખસેડવાનું થાય? 1 2 અને 3 તો 2.345 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા લઈએ તો 1 2 3 4 તો 3.4567 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે અહીંયા તકલીફ પડે કે 5.0 આપ્યા દશાંશ સ્થળને કોઈ તરફ ખસેડવા જેવા નથી. આમ ખસેડીએ તો પાછા 0.5 થઈ જાય, આમ ખસેડીએ તો 50 થઈ જાય. આપણે તો n ની કિંમત કેવી લેવાની છે? 1.0 થી 9.999 અનંત સુધી. તો અહીંયા 5 એટલે n ની જ કિંમત છે. તો જ્યારે આવું હોય તો સાયન્ટિફિક પદ્ધતિમાં લખવું હોય તો 10 ની ઘાત કઈ લખાય? 1 લખાય, -1 લખાય, કઈ લખાય વિચારો. તો તમે તરત જ કહેશો સાહેબ 10 ની 0 ઘાત જ લખી દો. કારણ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે 10 ની 0 ઘાત બરાબર જવાબ શું થઈ જાય છે? 1. એટલા માટે જ મેં અહીંયા લખ્યું છે કે n ની ઘાત એ ધન, ઋણ કે શૂન્ય પૂર્ણાંક હોય. એટલે કે જ્યારે n આ કેપિટલ n ની કિંમત આની વચ્ચે જ આપેલી હોય તો તમારે 10 ની 0 ઘાત લેવાની થાય. એટલે એ 10 ની 0 ઘાત બરાબર 1. એટલે સાયન્ટિફિક પદ્ધતિમાં લખો એવું કીધું હોય તો 5.0 ને ફરજિયાત 10 ની 0 ઘાત વડે ગુણવાના. કારણ કે તમને ખબર છે કે 10 ની 0 ઘાત બરાબર જવાબ શું આવી જાય? 1. આ 1 એટલે
10⁻0 બરાબર એટલે કૌંસમાં હું લખું, કદાચ ઘણાને ખ્યાલ ના આવતો હોય તો ખ્યાલ આવી જાય. 10⁻0 બરાબર જવાબ 1 છે એટલે કિંમતમાં કોઈ ફેર પડતો નથી. હવે અહીંયા દશાંશ સ્થળ આપણે કઈ તરફ ખસેડીએ છીએ? તો દશાંશ સ્થળ ડાબી તરફ ખસેડીએ. ખસેડતા શું થશે? ઘાત કેવી થવાની? ધન લેવાય. ગુણવા માટે જેટલા સ્થાન ખસેડીએ એટલી ઘાત લેવાય અને કેવી લેવાય? ધન. એટલે અહીંયા સૂત્ર બની જશે ડાબી તરફ તો ધન એટલે ડાઘ પણ યાદ રાખી શકાય. ડાબી તરફ એટલે ધન. ટૂંકમાં જરૂર યાદ રાખશો એટલે જમણી તરફ હોય તો જમણી તરફ દશાંશ સ્થળ ખસેડીએ તો ઋણ ઘાત કેટલી લેવાની? જેટલા સ્થાન ખસેડ્યા હોય એટલા. અહીંયા એક સ્થાન ખસેડી તો -1 ઘાત. અહીંયા 2 સ્થાન ખસેડ્યું, અહીંયા 3 સ્થાને ખસેડ્યા, અહીંયા 4 સ્થાને લાવ્યા, અહીંયા 5 સ્થાને લાવ્યા. જેવી રીતે બોલવું એવી રીતે બોલાય. બરાબર. તો ઘાત કેટલી લેવાની? ઋણ. અને ડાબી તરફ જઈએ તો ઘાત કેવી લેવાની? ધન. આ તો તમને ગાણિતિક રીતે આવડવું જ જોઈએ, પણ છતાં પરીક્ષામાં કોઈ વખતે હળવળાટ હોય અને ટેન્શન હોય, એ સમયે બધું વિચારવાનો ટાઈમ ના હોય તો આ સૂત્રથી તમને તાત્કાલિક જવાબ મળી જાય. હવે આપણે ચોપડી પાઠ્યપુસ્તક નો સ્વાધ્યાય 1.8 એમાં પ્રશ્ન છે નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. તો હું બોર્ડ ઉપર પહેલા લખી દઉં છું, પછી આપણે એના જવાબ વિચાર. જુઓ, સ્વાધ્યાય 1.8 માં નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો આવો પ્રશ્ન પૂછે છે. બહુ જ ઈઝી પ્રશ્ન છે. તમે ઝડપથી વૈજ્ઞાનિક સંકેતમાં લખી શકો. ચલો વિચારી લો. તમને 10 સેકન્ડ આપું છું. 10 સેકન્ડમાં તમે એનો જવાબ નોટબુકમાં લખી દો કે કેટલો થશે. બહુ ઈઝી છે, તમને ફટાફટ આવડી જશે. ચલો લખી કાઢ્યા પ્રશ્નનો જવાબ. ચલો પહેલો આપણે જોઈએ આનો કેટલો જવાબ થાય. તો પહેલું દશાંશ સ્થળ જોવાનું. અહીંયા દશાંશ સ્થળને કઈ તરફ ખસેડવાનું છે? તો આ તરફ. એટલે કે કઈ તરફ છે? જમણી તરફ. જ તો જ હોય તો શું થાય? ઋ થાય. તો અહીંયા 4.8 ગુણ્યા 10 ની ઋણ ઘાત કેટલી? 1, 2 ને 3 એટલે 10 ની -3 ઘાત. ચલો અહીંયા દશાંશ સ્થળ ક્યાં છે? તો 0 પછી છે. તો 0 પછી દશાંશ સ્થળ હોય તો એને કઈ તરફ ખસેડવું પડશે? ડાબી તરફ ખસેડવું પડશે. આ તરફ. એટલે શું થાય? ડા. અને ડા હોય તો ધ. કેટલા સ્થાન? 1, 2, 3, 4, 5 એટલે 2.3430 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1, 2, 3, 4 અને 5 એટલે લખાશે 10 ની 5 ઘાત. ચાલો અહીંયા દશાંશ સ્થળ ક્યાં છે? અહીંયા છે. માની લઈએ તો એને કઈ તરફ જવાનું થાય? આ તરફ. એટલે ડાબી બાજુ. ડાબી બાજુ એટલે કઈ ઘાત લખાશે? ધન. તો 8.008 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3. 1, 2 ને 3. અહીંયા દશાંશ સ્થળ અહીંયા છે. ક્યાં ખસેડવાનું છે? ડાબી તરફ. તો 5.1230 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 1 અને 2. દશાંશ સ્થળ ખસેડ્યું તો 10 ની 2 ઘાત. અહીંયા 6.012 પાછું એના જ સંખ્યા આવી કે જ્યાં n ની કિંમત 1 અને 9.9 ની વચ્ચે છે. આ બધામાં જુઓ n ની કિંમત કેવી છે? 1 અને 9.9 વચ્ચેની છે, અથવા 1 અને 10 વચ્ચેની જેમ કહીએ તો બી ચાલે. 1 લેવાય અને પછી 10 ના લેવાય, 9 લેવાય. પોઈન્ટ પછી તો બધા ઓકડા આવવાના જ છે. અહીંયા 10 ની કેટલી ઘાત લખાશે? 0, કારણ કે દશાંશ સ્થળને કોઈ જગ્યાએ આપણે ખસેડવાનો નથી. હવે પાઠ્યપુસ્તકના સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકીના દાખલા ગણીએ. હવે આપણે ધોરણ 5 માં પાછા જઈ રહ્યા છીએ, કારણ કે પુસ્તકમાં આપ્યું છે એટલે આપણે ગણવું પડશે. જો મેં 4 રકમો લખી છે: ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી.
પાછા એવું લાગી જાય કે ધોરણ 5 માં આવી ગયા. ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી હવે શીખવાના હોય નહીં, પણ અહીંયા વૈજ્ઞાનિક અંક પદ્ધતિના સંદર્ભમાં પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ આપ્યા છે એટલે આપણે જોઈ લઈએ, પાઠ્યપુસ્તકની રીતથી જોઈએ. હવે ગુણાકાર તમે તમારી રીતે કેલ્સીમાં કરી શકો છો. અહીંયા તમે સીધે સીધા 5.6 ગુણ્યા 10⁵ નો કેલ્સીમાં ગુણાકાર કરો, અથવા તો 5.6 છે એને 10 ની 5 ઘાત લગાડ દો અને આને 10 ની 8 ઘાત લગાડ દો અને બંનેનો જવાબ આવે એનો ગુણાકાર કરી દો. અથવા એક સહેલી પદ્ધતિ છે કે 5.6 ગુણ્યા 6.9 કરી દેવાના ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 8 ઘાત ગુણાકાર છે એટલે સિમ્પલી થઈ જાય. હવે 5.6 અને 6.9 નો ગુણાકાર કરીએ તો પુસ્તક પ્રમાણે 38.64 આવે છે અને અહીંયા 10 ની કેટલી ઘાત થઈ જશે? 8 ના 5 13 ઘાત થઈ જશે. આધાર સરખા છે તો ઘાતાંકમાં શું થશે? સરવાળો. એક સ્ટેપ લખું છું એટલે તમને ખ્યાલ આવે. તો અહીંયા 10 ની 8 ના 5 13 ઘાત થશે. અહીંયા 38.64 છે. હવે પાછું આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવાનું છે તો અહીંયા તમારે દશાંશ સ્થળને કઈ તરફ લઈ જવું પડશે? ડાબી તરફ. એટલે કે 3.864 કરીએ ડાબી તરફ એટલે ડાધ એટલે 10 ની 1 ધન ઘાત કરવી પડશે ગુણ્યા 10 ની 13 ઘાત હતી તો આપણો ફાઇનલ જવાબ થાય 3.864 ગુણ્યા 10 ની 14 ઘાત આપણો ફાઇનલ જવાબ થાય. આધાર સરખા ઘાતાંકનો ફરી સરવાળો. તો આ રીતે તમે એને ગણતરી કરીને દર્શાવી શકો. કેલ્સીમાં સીધું 5.6 ગુણ્યા 6.9 કરી દેવાના જે જવાબ આવે એની જોડે 10 ની 5 ઘાત ને 10 ની 8 ઘાત નો સરવાળો કરી દેવાનો, કારણ કે ગુણાકાર છે એટલે આધાર સરખા ઘાતાંકનો સરવાળો થાય. 5 ને 8 13 થઈ જાય. 38.64 આયા. અહીંયા દશાંશ સ્થળને ડાબી તરફ ખસેડવાનું છે, આમ ખસેડવાનું એટલે ધન ઘાત, આમ ખસેડવાનું એટલે ઋણ ઘાત. હવે અહીંયા ભાગાકાર છે તો ભાગાકાર છે તો 2.7 એના નીચે લખીશું આપણે 5.5 ગુણ્યા 10 ની ઋણ 3 ઘાત નીચે 10 ની ઋણ 4 ઘાત. ભાગાકારની સંખ્યાને આપણે નીચે લખી દીધી. હવે આનો ભાગાકાર તમે પુસ્તક પ્રમાણે કરીએ તો એનો જવાબ કેટલો આવે છે? 0.4909 ગુણ્યા અહીંયા આધાર સરખા છે તો ઘાતાંકને અહીંયા શું થશે? બાદબાકી થવાની, કારણ કે ભાગાકાર છે એટલે ઘાતાંકોની બાદબાકી થાય તો -3 -4 તો બરાબર 0.4909 ગુણ્યા 10⁻³ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા થશે. હવે આને આપણે દશાંશ સ્થળની કઈ તરફ ખસેડીએ છીએ? જમણી તરફ. જમણી તરફ એટલે જરું એટલે ઋણ ઘાત આવશે એટલે અહીંયા લખાશે 909 4 પોઈન્ટ ગુણ્યા 10 ની -1 ઘાત. જમણી તરફ ખસેડ્યું એટલે ઋણ ઘાત અને આનો જવાબ આપણે 10 ની -3 + 4 એટલે 1 ઘાત. ફરી પાછું 4.909 ગુણ્યા 10 ની -1 + 1 એટલે જવાબ થઈ જશે 0. તો ફાઇનલ જવાબ આપણો આર્ય થાય. હવે સરવાળો કરીએ. પ્રાથમિકમાં ભણતા એવું લાગે સરવાળો બાદબાકી આપણે કરીએ છીએ. હાલ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી કાઢે. તરત જ શું કરશે? 10 ની 4 ઘાત ને 10 ની 3 ઘાત બે નો ગુણાકાર કરી દેશે, 10 ની 7 ઘાત કરી દેશે અને આ બે નો સરવાળો કરશે. તમે અહીંયા આ બે નો સરવાળો કર્યો તો આ બે નો ગુણાકાર કેમ કર્યો? અહીંયા આ બંનેનો પર તમારે શું કરવો પડે? સરવાળો જ કરવો પડે. તો પહેલું કેલ્સીમાં તમે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 10 ની 4 ઘાત છે એટલે આને 4 પોઈન્ટ કાપી દેવાના થાય એટલે 665 પાછળ બે મીંડા લાગી જાય. તે કરો તો પણ ચાલે. 895 કરીને પાછળ એક મીંડું મૂકી જાય. ખબર પડે છે ને? 8.95 ને તમે 10 ની 3 ઘાત એટલે 1000 વડે ગુણો એટલે 3 દશાંશ સ્થળ તમારે આ તરફ ખસવું પડે એટલે ટૂંકમાં 8.95 ને 1000 વડે ગુણો એટલે 8950 થાય. એ રીતે બી સરવાળો કરી શકાય, પણ પાઠ્યપુસ્તક પ્રમાણે સરવાળો કરવો હોય તો અહીંયા બંનેમાં સામાન્ય નીકળે. ઘાતવાળી સંખ્યાને સામાન્ય કાઢી શકાય એવી સ્થિતિમાં લાવી હોય તો અહીંયા 10 ની 4 ઘાત છે તો અહીંયા 10 ની 4 ઘાત લાવવી પડે, અથવા તો અહીંયા 10 ની 3 ઘાત લાવીએ તો અહીંયા 10 ની 3 ઘાત સામાન્ય નીકળે. તો આપણે ગણતરી કરીએ 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 8.95 છે એને આપણે અહીંયા 10 ની 3 ઘાત તો છે એના જોડે આપણે 10 ની 1 ઘાત લાવી છે
તો 10 ની 1 ઘાત એટલે ધન ઘાત લાવી હોય તો કઈ તરફ દશાંશ સ્થાનને ખસેડવું પડે? ડાબી તરફ. એટલે એ ડાબી તરફ ખસેડીએ 0.895 ગુણ્યા 10 ની 1 ઘાત. હવે પાછું થઈ જશે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 0.895 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે આ બંને સંખ્યામાંથી 10 ની 4 ઘાતનો કોમન નીકળી જશે એટલે 6.65 વત્તા 0.895 અને એની બહાર 10 ની 4 ઘાત સામાન્ય કાઢે. આગળ બી કાઢી શકાય, પાછળ બી કાઢી શકાય. હવે આ બંનેનો તમે સરવાળો કરો. એ બંનેનો સરવાળો આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે લઈ લઈએ તો 7.545 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે આને કઈ આગળ પાછળ કરવાના નથી. આ આપણો ફાઇનલ જવાબ થઈ જાય. બરોબર ખ્યાલ આવી ગયો? શું કર્યું આપણે? 10 ની 3 ઘાત હતી ત્યાં 10 ની 4 ઘાત લાવવા માટે 10 ની 1 ઘાત વડે વધારાના ગુણ્યા. 10 ની 1 ઘાત વડે ગુણવા હોય તો ડાબી તરફ દશાંશ સ્થાનને ખસેડવું પડે, એટલે કે આ તરફ ખસેડવું પડે. આ તરફ જમણી કહેવાય, આ તરફ ડાબી કહેવાય. હવે અહીંયા તો અહીંયા પણ એવું જ છે, બાદબાકી છે. બંનેની જે ઘાત છે ઘાતને આપણે સરખી ઘાતમાં કન્વર્ટ કરવી પડે તો 2.5 ગુણ્યા 10⁻² એમને એમ રાખીએ. અહીંયા 4.8 ગુણ્યા 10⁻³ છે. હવે સમજો કે મારે 10 ની -2 ઘાત લાવી છે તો અહીંયા મારે ઘાત કેટલી મૂકવી પડે? 1 મૂકવી પડે, એટલે કે ધન લખવી પડે. હવે ધન લખવી હોય તો પછી દશાંશ સ્થાનને ડાબી તરફ ખસેડવું પડે એટલે 0.48 થઈ જશે. તો ફરીથી 2.5 ગુણ્યા 10⁻² માઇનસ 0.48 ગુણ્યા 10⁻². હવે 10⁻² સામાન્ય નીકળી જશે. 2.5 માઇનસ 0.48 થઈ જાય ગુણ્યા 10⁻² સામાન્ય કાઢી દીધા. 2.5 માંથી હવે 0.48 આપણે બાદ કરીએ એટલે આપણને જવાબ મળી જશે 2.02 ગુણ્યા 10⁻². આ આપણો ફાઇનલ જવાબ છે. એવું લાગે કે જાણે પ્રાથમિક ધોરણમાં ભણતા હોય પણ છતાં બુક પ્રમાણે આ ગણતરી આપી છે એટલે શીખવી જરૂરી. તમે આ રીતે પણ ગણી શકો, તમને ફાવે તો 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે 2.5 ભાગ્યા 100 કરી દેવાના. 10 ની 2 ઘાત એટલે એ રીતે પણ તમે ગણી શકો. 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત એટલે નીચે 6 મૂકી દેવાના. 4.8 એટલે નીચે કેટલા મૂકી દેવાના? 1000 મૂકી દેવાના. હવે તમે 100 છે એટલે 2 પોઈન્ટ બીજા કાપો એટલે 0.025 થઈ જાય. અને અહીંયા 1 પોઈન્ટ તો કાપ્યો છે, બીજા 3 પોઈન્ટ કાપો એટલે 0.004 થઈ જાય. આ બંને સંખ્યા થઈ જાય. આ બંને સંખ્યા તમે બાદબાકી કરી દો એટલે તમને જવાબ મળી જાય. પછી એને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો તો પણ તમને જવાબ મળી જાય. તમને જે ફાવે એ રીતે તમે આને ગણી શકો. હવે આપણે આગળનો ટોપિક લઈશું 14.2 સૂચક અથવા તો સાર્થક અંકો. 1.4.2 પાઠ્યપુસ્તકનો મુદ્દો છે જેને અંગ્રેજીમાં કહેવાય સિગ્નિફિકન્ટ ફિગર્સ. ટૂંકમાં લખાય એને SF, સિગ્નિફિકન્ટ ફિગર્સ, SF, જેને કહેવાય અર્થસૂચક અથવા સાર્થક અંકો. એના માટે બે મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. એક છે પરિશુદ્ધતા અને બીજો છે ચોકસાઈ. પરિશુદ્ધતાને અંગ્રેજીમાં પ્રિસિશન કહેવાય અને ચોકસાઈને એક્યુરેસી કહેવાય. પ્રિસિયસ અને એક્યુરિટી, પ્રિસિયસ અને એક્યુરેટ બંને શબ્દો અંગ્રેજીના છે. અંગ્રેજી ડિક્શનરીમાં બંને શબ્દોનો અર્થ ચોક્કસ જ આપ્યો છે, સમાન આપ્યો છે, પરંતુ કેમિસ્ટ્રીમાં બંને વચ્ચે ભેદ છે. અને ભેદ શું છે આપણે જાણીએ. પ્રિસિસિયસ ઉપરથી પ્રિસિશન એ પરિશુદ્ધતા એ નાઉન છે, એક્યુરેટ ઉપરથી એક્યુરેસી એ ચોકસાઈ એનું નાઉન છે. હવે સમજીએ કે પરિશુદ્ધતા પ્રિસિશન એટલે શું. તો પ્રયોગમાં તમે માપેલા જે માપો આવે, તમે માપેલા માપો એ બધા એકબીજાની ખૂબ જ નજીક હોય તો તમે પ્રિસિશન છો એમ કહેવાય કે તમારી પરિશુદ્ધતા પરફેક્ટ છે. તમે દાખલા તરીકે પેન હું તમને માપવા આપું તો તમે માપો, એક વખત માપો તો 10 સેમી આવી, બીજી વખત માપો તો 12 સેમી આવી, ત્રીજી વખત માપો તો 14 સેમી આવી, 15 સેમી આવી. તો
તો આ માપો એકબીજાની ખૂબ જ નજીક ના કહેવાય, એક એક સેમીનો ડિફરન્સ છે. પરંતુ જો મેં એને 10 માપો, એક 10.1 આવે, એક 10.9.9 આવે, તો આ બધા માપો ખૂબ નજીક છે, તો તમારું માપનને પરિશુદ્ધતા કહેવાય. હવે ચોકસાઈમાં શું છે કે તમે માપેલા માપો એ મૂળ માપની ખૂબ જ નજીક હોય. તો મૂળ માપ આનું 10 છે અને તમે 9.9, 10.1 એવું માપ્યું હોય તો તમારી ચોકસાઈ એક્ઝેક્ટ છે. અને તમે માપેલા માપો 9.9 અને 10.1 છે તો ખૂબ જ નજીક છે, તો તમારું માપ એ પરિશુદ્ધ છે. ટૂંકમાં આપણે એને પરિશુદ્ધતાને પ્રિસિઝન ઉપરથી P કહીશું, ચોકસાઈને A કહીશું. તો મેં અહીંયા ચાર્ટ પાડ્યો છે ટાઈમ ના બગડે એટલે, કે 3 વિદ્યાર્થીઓ છે A, B અને C. આમિર ખાન, બચ્ચન અને ચંકી પાંડે અમારી વખતના કલાકારો છે, એટલે તમને કદાચ નામના બી ખબર હોય. એક પદાર્થનું દળ 2 વખત માપે છે, એક પદાર્થનું દળ 2 વખત માપે છે, જે પદાર્થના દળનું સાચું મૂલ્ય 2.0 છે. એટલે તમે માપેલા માપો મૂળ માપને આપણે સાચું મૂલ્ય પણ કહી શકીએ, પ્રમાણભૂત મૂલ્ય પણ કહી શકીએ, એની ખૂબ નજીક હોવું. ઉદાહરણ જોઈશું એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. હવે પ્રયોગ 1 છે, તો પ્રયોગ 1 ના અંતે એ વિદ્યાર્થીએ એ પદાર્થનું દળ 1.93 માપ્યું. પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તો આપણે એ જ આપણે લખીએ કે 1.95 માપ્યું એક પ્રયોગમાં. હવે આ બંનેમાંથી આ માપ કયું કહેવાય? વિચાર. 1.93 ને 1.95 નું સાચું માપ છે 2 ગ્રામ. બરાબર, બંને ગ્રામમાં જ છે. તો આને પરિશુદ્ધ કહેવા કે ચોકસાઈ વાળા કહેવા? તો તમે માપેલા માપો એકબીજાની ખૂબ જ નજીક છે, તો માટે પરિશુદ્ધતા વાળા છે. પરંતુ ચોકસાઈ નથી, કારણ કે 2 થી દૂર છે. તો અહીંયા લખીએ કે માપો એકબીજાની નજીક છે, પરંતુ સાચા મૂલ્યથી કેવા છે? દૂર છે. સાચા મૂલ્યથી દૂર છે. બીજું ઉદાહરણ લઈએ. બીજા પ્રયોગમાં પાઠ્યપુસ્તકમાં આપેલા માપો લઈએ. 1.94 છે અને 2.05 છે. તો 1.94 અને 2.05 તો બંને એકબીજાની નજીક છે? ના, નથી. તો પરિશુદ્ધ નથી, એટલે પ્રિસિઝન નથી. હવે બંને માપો 2 ની નજીક છે? તો ના, 2 થી પણ દૂર છે, એટલે ચોકસાઈ પણ નથી. તો અહીંયા માપો એકબીજાની નજીક નથી અને મૂળ અથવા સાચા મૂલ્યથી દૂર છે, એટલે એ પણ ચોકસાઈ પણ નથી. હવે આપણે એક માપ એવા લઈએ 1.99 અને 2.01 લઈએ પાઠ્યપુસ્તક પ્રમાણે. 1.99 અને 2.01. હવે આ બંને મૂલ્યો વચ્ચે ગાળો એકદમ ઓછો છે, એકબીજાની ખૂબ જ નજીક છે, એટલે પ્રિસિઝન છે. તમે પ્રિસિઝન થી માપ લીધા છે. હવે તમારા માપ ચોક્કસ માપ 2 ની પણ ખૂબ જ નજીક છે, એટલે કે ચોકસાઈ પણ તમારી યોગ્ય છે, એટલે એક્યુરેસી પણ તમારી સાચી છે. તો અહીંયા આપણે લખીશું કે માપો એકબીજાની ખૂબ નજીક છે તથા સાચા મૂલ્યની પણ ખૂબ નજીક છે. બરાબર. તો પરિશુદ્ધતા અને ચોકસાઈ વચ્ચેનો તમને ભેદ ખબર પડી ગઈ. કોઈ વખતે તમને આમાંથી VSQ પણ પૂછી શકે, તો બહુ ખાસ ધ્યાન રાખવાનું. આમાં યાદ જ રાખી લેવાનું કે પ્રિસિઝન માપ કોને કહેવાય? તો તમે માપેલા માપો એકબીજાની ખૂબ જ નજીક આવે તો એને પ્રિસિઝન માપો કહેવાય, એને પરિશુદ્ધ માપ કહેવાય, પરિશુદ્ધતા એને કહેવાય. અને તમે માપેલા માપો સાચા મૂલ્યની ખૂબ નજીક હોય તો એ ચોકસાઈ વાળા માપો કહેવાય, એક્યુરેસી વાળા માપો કહેવાય. ટૂંકમાં એને એ લખાય. હવે આપણે અર્થસૂચક અંકો એટલે કે એસેપ નક્કી કરવાના નિયમો જોઈએ. પહેલા હું લખી દઉં છું એટલે તમને નોટમાં એ ઉતારતા ફાવે, અને પછી આપણે સમજીએ.
જુઓ વિદ્યાર્થી મિત્રો, અર્થસૂચક અંકો એટલે કે સાર્થક અંકો, સિગ્નિફિકન્ટ ફિગર્સ, ટૂંકમાં એસએફ નક્કી કરવાના નિયમો મેં સરસ રીતે બોર્ડ ઉપર લખ્યા છે, તમને બરોબર સમજાય છે. પાઠ્યપુસ્તકમાં થોડી વાક્ય રચનામાં ગરબડ છે, બરોબર સમજાય એવું નથી, સમજાય તો પણ તો અધૂરું સમજાય એવું છે. પણ આ વસ્તુ બહુ પાક્કી સમજવા જેવી છે અને બહુ સરળ છે, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. નિયમ મેં 4 પહેલા લખ્યા છે. 4 નિયમો બહુ સમજવા જેવા છે. નિયમ 1 મેં લખ્યું છે શૂન્ય સિવાયના એટલે કે નોન ઝીરો બધા જ અંક કેવા છે? એસએફ છે. એટલે શૂન્ય સિવાયના નોન ઝીરો એ બધા જ અંક એસએફ કહેવાય. દાખલા તરીકે અહીંયા 2 અંકો છે એટલે એસએફ 2 થાય, અહીંયા 3 અંકો છે એટલે 3 થાય, અહીંયા 4 અંકો છે એટલે 4 થાય. એનો નિયમ તો બહુ સિમ્પલી તમને સમજાઈ ગયો છે. બીજો નિયમ છે શૂન્ય સિવાયના અંકો હોય એની વચ્ચે અથવા તો 2 એસએફ ની વચ્ચે આવતા શૂન્ય હોય એ પણ એસએફ ગણાય, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર ગણાય. શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જો 0 આવી જાય તો એને આપણે એસએફ ગણીશું. અથવા તો આજુબાજુ 2 એસએફ હોય અને વચ્ચે પાછી કોઈ 0 આવી જાય તો એને પણ આપણે એસએફ ગણીશું. જો એવું ઉદાહરણ જોઈએ તો અહીંયા 1 એસએફ છે અથવા તો 1 એ શૂન્ય સિવાયના અંકો છે, અહીંયા પણ 1 શૂન્ય સિવાયનો અંકો છે, બંને વચ્ચે 0 છે એટલે આના એસએફ કેટલા થશે? 3. આના કેટલા થશે? તરત જ ગણી કાઢો 4. ચલો અહીંયા પોઈન્ટ છે પણ જોવાની જરૂર નથી કે 4 અને 7 બંને એસએફ છે અને એની વચ્ચે 0 છે એટલે એ પણ કેટલા થશે? થઈ જશે શૂન્ય પણ એસએફ ગણાશે એટલે 3. હવે અહીંયા સમજવા જેવું છે, આ બહુ જ સ્ટાર વાળા ઉદાહરણ છે જે આ નિયમ સમજ્યા પછી લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. નિયમ 3, અંતમાં આવતા શૂન્ય એટલે કે એન્ડિંગ 0 એના માટે દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન પછી એટલે જમણી બાજુ લખવાની જરૂર ના હોય, એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અને છેલ્લે એટલે અંતમાં આવતા શૂન્યો એ બધા એસએફ કહેવાય. ટૂંકમાં પોઈન્ટ પછીના બધા આ બધા એસએફ જ ગણાય. તો અહીંયા જુઓ 1.40 છે તો 1 તો એસએફ છે, 4 પણ એસએફ છે, પછી પોઈન્ટ પછી જમણી બાજુ અંતમાં 0 છે એટલે એને પણ એસએફ તરીકે ગણી લેવાનો એટલે કેટલા થઈ જાય? 3. અહીંયા 2.3300 તો 1 એસએફ છે, આ પણ એસએફ છે, આ પણ એસએફ છે, એન્ડિંગ 0 છે. આ બંને કેવા કહેવાય? એન્ડિંગ 0. એટલે પણ 2 2 4 ને 5 એસએફ થશે. પછી આ સંખ્યા લઈએ, આ પણ એક સરસ ઉદાહરણ છે, આ પણ એક સરસ ઉદાહરણ છે. એટલે એન્ડિંગ 0 છે, એન્ડિંગ 0 એટલે ખ્યાલ આવી ગયો. હવે આ ચોથો નિયમ પણ જોઈ લઈએ કે પ્રારંભમાં આવતા શૂન્ય એટલે કે ઇનિશિયલ 0 હોય તો એના માટે દશાંશ ચિહ્ન પહેલા ડાબી બાજુ જે શૂન્ય હોય એસએફ થાય નહીં. એટલે કે 10 છે તો અહીં એસએફ કેટલો થશે? 1. આ અહીંયા પોઈન્ટ જેમ માની લઈએ તો પોઈન્ટ ની ડાબી બાજુનો 0 છે એટલે કે ઇનિશિયલ 0 છે એટલે ગણાય નહીં, એટલે એસએફ માં આવે નહીં. એ એસએફ નથી, ફક્ત એક જ એસએફ છે. એટલે અહીંયા પણ એક જ એસએફ છે, અહીંયા 5 એક જ એસએફ છે, અહીંયા 0.002 છે તો અહીંયા 2 એસએફ છે. હવે દશાંશ ચિહ્ન પછી એટલે કે આ નિયમ નંબર 3 પ્રમાણે અંતમાં આવતા 0 છે એટલે આ બંને પણ એસએફ બનશે, આ એસએફ બનશે એટલે એસએફ કેટલા થશે? 3. બરોબર ધ્યાન આપજો કે પોઈન્ટ પછી જમણી તરફના 0 છે એટલે એસએફ કહેવાશે, આ પણ એસએફ કહેવાશે એટલે 3. આ પોઈન્ટ પહેલાનો ડાબી તરફનો 0 છે એટલે એસએફ કહેવાશે નહીં. અહીંયા પણ 1 2 3 અને 4 25 તો એસએફ છે, 2 પણ એસએફ છે, આ બંને એસએફ ની વચ્ચે 0 આવ્યો એટલે નિયમ નંબર 2 પ્રમાણે 0 પણ એસએફ થશે. આ 4 એસએફ થશે, આ એસએફ થશે નહીં કારણ કઈ તરફ છે? આ નિયમ 4 પ્રમાણે. તો અહીંયા એસએફ થશે 4. અહીંયા 1 અને 3 બંને એસએફ છે, એની વચ્ચે આવતા 0 પણ એસએફ થવાના. ડાબી બાજુ આવેલો એસએફ પ્રારંભનો 0 છે એટલે એસએફ થશે નહીં. એટલે 1 2 3 4 અને 5, 1 2 અને 3 5 એસએફ થાય. હવે આપણે આ ઉદાહરણ જોઈએ કે આમાં એસએફ કઈ રીતે ગણવાના. તો ચલો શરૂઆતથી આપણે કરીએ કે પહેલો તો નિયમ 1 અને 5 છે એ નિયમ 1 પ્રમાણે એસએફ થવાના, નિયમ 2 પ્રમાણે 1 અને 5 ની વચ્ચે આવતા 0 પણ
એસેપ્ટ થવાના. પછી એમાં નિયમ 3 4 નહીં લાગે કે ડાબી તરફનું જમણી બાજુનું 0 તો એસએફ માં ગણાય છે પણ ડાબી બાજુનું 0 એસએફ માં નહીં ગણાય, એવું નહીં. બંને બાજુ આ કેવા છે? શૂન્ય સિવાયના છે. એની વચ્ચે આવતા શૂન્ય પણ એસએફ ગણાય. એટલે આ પણ એસએફ થશે, આ પણ એસએફ થશે, આ પણ એસએફ થશે, આ પણ એસએફ થશે. હવે અંતના 0 એન્ડિંગ 0 એ પણ કેવા થવાના? એસએફ થવાના નિયમ નંબર 3 પ્રમાણે. એટલે અહીંયા ટોટલ બધા એસએફ થવાના 1 2 3 4 5 અને 6. એટલે સિગ્નિફિકન્ટ ફિગર્સ આની કેટલી થવાની? 6. હવે એ જોઈએ તો એક તો એસએફ છે જ. હવે એન્ડિંગ 0 આ ત્રણે એસએફ થવાના એન્ડિંગ 0. હવે આ બંનેનું શું? આ બંને પ્રારંભ છે એટલે તમે એને એસએફ ગણશો નહીં. પણ આપણે એક નિયમમાં એક ચોખવટ કરી છે, જુઓ કે બે એસએફ ની વચ્ચે આવતા શૂન્ય પણ એસએફ છે. તો આ બાજુ એસએફ છે, આ બાજુ એસએફ છે, તો વચ્ચે આવતા શૂન્ય છે એટલે એ પણ એસએફ બનશે. વચ્ચે છે એટલા માટે એ પણ એસએફ બનવાના. બરોબર, ધ્યાન આપજો કે પોઈન્ટ પછીના એટલે એન્ડિંગ 0 આ નિયમ પ્રમાણે એસએફ છે. પછી એક એસએફ છે, પણ એક અને એન્ડિંગ 0 બંને એસએફ છે ને એસએફ ની વચ્ચે કોઈ 0 આવતા હોય તો એ પણ આપણે એસએફ ગણવાના થાય. પાઠ્યપુસ્તકમાં આનો ઉલ્લેખ નથી. 1 2 3 4 5 અને 6 એટલે આની સિગ્નિફિકન્ટ ફિગર 6 થાય. હવે આ તમે સમજી ગયા છો. ચલો ગણો આની કેટલી સિગ્નિફિકન્ટ ફિગર્સ થાય, આનો એસએફ કેટલો થાય? તો પહેલા તમે 54 ને ગણો, એ બંને એસએફ છે. એન્ડિંગ 0 એ પણ એસએફ છે. બંને એસએફ ની વચ્ચે 0 એ પણ એસએફ થવાનો. એટલે 1 2 3 4 અને 5 એસએફ થવાના. ચલો અહીંયા પ્રારંભમાં એક તો એસએફ થવાનો, પોઈન્ટ પછીના 0 એટલે એન્ડિંગ 0 એટલે એ પણ એસએફ થવાના, આ પણ એસએફ થવાનો અને આ વચ્ચે હોવાથી એ પણ એસએફ થશે. એટલે 3 ને 2 5 એના સિગ્નિફિકન્ટ ફિગર્સ થશે. એટલે બરોબર મગજમાં ક્લિયર કરી દેવાનું કે 0 સિવાયના બધા એસએફ છે. બે એસએફ ની વચ્ચે 0, બે એસએફ ની વચ્ચે આવતા 0 પણ એસએફ કહેવાય. બે શૂન્ય સિવાયના અંકો વચ્ચે આવતા 0 પણ એસએફ કહેવાય. પછી દશાંશ ચિહ્ન પછી જમણી તરફના બધા શૂન્ય એસએફ છે, ડાબી તરફના બધા શૂન્ય એસએફ નથી. પણ ડાબી તરફના 0 ને જો એ એસએફ માં લેવા હોય તો શું કરવું પડે? આગળ એને કંઈક અંક મૂકવો પડે તો જે ગણતરીમાં આવે. ડાબી તરફના તો બધા ગણાવવાના જ છે એટલે એમાં કોઈ તકલીફ પડવાની નથી. બરાબર, ક્લિયર? જો વિદ્યાર્થીઓ નિયમ 5 અને નિયમ 6. નિયમ 5 બહુ સિમ્પલ છે કે ગુણાકારમાં 10 ની ઘાત વાળું પદ આપ્યું હોય તો તે એસએફ નથી એટલે એસએફ લેવાનું નથી. તો અહીંયા 4.01 ગુણ્યા 10 ની 2 ઘાત છે તો એસએફ આના ઉપરથી જ નક્કી થાય. 10 ની 2 ઘાત વાળાને એસએફ તરીકે લેવાના નથી. તો અહીંયા એસએફ કેટલા થશે? 3. 4 એસએફ છે, 1 એસએફ છે, 4 ને 1 ની વચ્ચેનો 0 પણ એસએફ છે, 2 એસએફ ની વચ્ચેનો 0 પણ એસએફ છે, દશાંશ ચિહ્ન પછી જમણી તરફનો 0 પણ એસએફ છે. અહીંયા 8.125 એટલે 4 એસએફ છે, 10 ની 3 ઘાત ગણાશે ને 2.7 એટલે 2, 4.0 એટલે 2, દશાંશ ચિહ્ન પછી જમણી બાજુનો 0 પણ એસએફ ગણાશે એટલે 4.0 એમાં 2 એસએફ છે. જો ચોક્કસ વસ્તુ કે પદાર્થ આપેલ હોય તેને અનંત એસએફ હોય. આ કઈ રીતે શક્ય બને છે? દાખલા તરીકે 2 દડા છે, 20 ઈંડા છે, તો 2 દડાને એસએફ કેટલો હોય? અનંત હોય. 20 દડાને પણ એસએફ અનંત હોય. કઈ રીતે? તો તમે જાણો છો કે દડા છે એટલે દડાને અડધા પડધા કરી શકાય નહીં. અડધો દડો ના હોય, આખો હવા દડો ના હોય તો પૂર્ણ દડો ના હોય, એ પૂર્ણાંક સંખ્યા જ હોય. તો એનું કારણ છે કે 2 પછી આપણે 0 0 0 0 0 અનંત સુધી લખી શકો. તો દશાંશ ચિહ્ન પછીના બધા 0 કેવા હોય? એસએફ હોય. એટલે એસએફ એનો ગણીએ તો કેવો થાય? અનંત. જેટલો લેવો એટલો લઈ શકાય. એ જ વસ્તુ આમાં પણ થાય કે 20.000 અનંત કરીએ તો પાછળ દશાંશ ચિહ્ન પછીના 0 જમણી બાજુનો 0 એસએફ છે અને 2 પણ એસએફ છે. 2 એસએફ ની વચ્ચે આવેલો 0 પણ એસએફ ગણાય એટલે આ પણ એસએફ માં ગણતરીમાં આવે. એટલે 20 ના 2 એસએફ અને પછી 3 4 5 જેટલા 0 મૂકવો એટલા. એટલે પદાર્થ કે વસ્તુ આપી હોય કે જેને સંખ્યા પૂર્ણાંકમાં હોય એને અપૂર્ણાંકમાં કદી ના લખાય. કારણ કે માણસ કીધા હોય 5 માણસ તો 5.5 માણસ ના હોય. તો 5 માણસ હોય તો એનો એસએફ અનંત હોય. સ્વાધ્યાય 1.19 છે. સ્વાધ્યાય 1.19 નો પ્રશ્ન છે, પેજ નંબર 23 ઉપર સંખ્યાને એસએફ નક્કી કરવાની છે. ચલો ઝડપથી બહુ ફટાફટ જવાબ મને કહો. આનો જવાબ કેટલો આવશે?
તો પહેલા 25 જોવાના, બંને એસએફ છે. એસએફ ની આગળના 0 પોઈન્ટ પછીના 0 પણ એસએફ થવાના. આ એકલો એસએફ નથી એટલે 1 2 3 અને 4. તો અહીંયા 3, આજુબાજુના બે 0 જીવાની સંખ્યા વચ્ચે 0, અહીંયા પણ 4. અહીંયા જમણી બાજુના છે બધા એસએફ થવાના. આ પણ એસએફ એટલે 3 3 6. અહીંયા આ એસએફ થવાનો, આ એસએફ થવાનો, બે એસએફ ની વચ્ચેના 0 પણ એસએફ થવાના. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આમાં એસએફ કેટલો થશે? 4. અહીંયા 34 એસએફ છે, બે એસએફ છે, બે એસએફ ની વચ્ચેના 0 પણ એસએફ કહેવાય. આમે દશાંશ ને પછી જમણી બાજુના પણ એસએફ કહેવાય. એટલે 4 ને 2 6. તમારા લોચા આ જગ્યાએ જ માં થઈ શકે નિયમ પ્રમાણે. નિયમમાં થોડુંક ધ્યાન રાખવું પડે. આ તો તમને ખબર છે કે જમણી બાજુનો 0 તમે એસએફ માં ગણવાનો છો, પણ અહીંયા જમણી બાજુનો 0 તમે એસએફ માં ગણશો, 5 ને એસએફ માં ગણશો, તો 5 પછીના બે 0 ને કઈ રીતે ગણશો? આ બાજુ પણ આંકડો 1 કે 2 નથી. આમ તો 1 હોય તો તમે તરત જ નક્કી કરશો કે બે 0 સિવાયની સંખ્યાની વચ્ચે આવતા 0 પણ એસએફ કહેવાય. પણ અહીંયા બે એસએફ ની વચ્ચે આવતા 0 પણ એસએફ ગણાય. એટલા માટે અહીંયા 4 જવાબ થશે. ચલો હવે આપણે અર્થસૂચક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ. જો અર્થસૂચક અંકોના સરવાળા કે બાદબાકી, અર્થસૂચક અંકોના ગુણાકાર કે ભાગાકાર, આ મુદ્દો પણ બહુ સિમ્પલ છે. પ્રાથમિક ધોરણમાં ભણતા હોય એવું તમને લાગે? હું પ્રાથમિક ધોરણમાં ભણાવતો હોય એવું મને લાગે. કેવું સિમ્પલ છે જુઓ. ખાલી યાદ તમારે શું રાખવાનું કે અર્થસૂચક અંકોના તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે મળતો જવાબ એમાં આપેલી સંખ્યાઓમાં રહેલા સૌથી ઓછા એસેટ, આપેલી સંખ્યાઓમાં રહેલા સૌથી ઓછા એસેટ, એટલે જેટલી પણ સંખ્યા આપી હોય એમાં ઓછામાં ઓછો એસેટ જોઈ લેવાનો કે કેટલો છે. સિગ્નિફિકન્ટ ફિગર્સ, અર્થસૂચક અંકો જોઈ લેવાના અને જવાબ જે આવે એ એટલા જ એસેટ હોવા જોઈએ, તેનાથી વધવા જોઈએ નહીં. એટલે તમારો જે જવાબ આવે એ જવાબ એ આપેલી સંખ્યાઓમાં સૌથી ઓછા એસએફ જેટલો જ હોવો જોઈએ, તેનાથી વધવો જોઈએ નહીં. જોઈએ ઉદાહરણ તો અહીંયા મેં 12.11, 18.0, 1.012 નો સરવાળો કર્યો છે. અહીંયા હું એસએફ લખું તો અહીંયા એસએફ કેટલા છે? 4. અહીંયા એસએફ કેટલા છે? 2 ને 1 3, જમણી બાજુનો 0 છે એટલે અહીંયા 1 2 3 અને 4 એસએફ છે. તો સૌથી ઓછા એસએફ કેટલા છે? 3. તો મારો જવાબ 3 એસએફ વાળો હોવો જોઈએ. અહીંયા એસએફ કેટલા આવ્યા? 31.112 એટલે 5 એસએફ આવ્યો. તો માટે મારો જવાબ કેટલો હોવો જોઈએ? 31.5 ની જગ્યાએ કેટલા એસએફ હોવા જોઈએ? 3. તો હું પહેલા 2 દૂર કરું તો 11 થઈ જાય એટલે 4 એસએફ થયા. ફરી હું પાછો 1 દૂર કરું એટલે કેટલા એસએફ થઈ ગયા? 3. તો મારો સાચો જવાબ 31.1 થાય. આને પાછળના દૂર કરવાની જે પદ્ધતિ છે અને જે વેલ્યુ મેળવવાની પદ્ધતિ છે એને સન્નિકટન વેલ્યુ કહેવાય. સન્નિકટન વેલ્યુ એટલે રાઉન્ડ ઓફ ફિગર કહેવાય. રાઉન્ડ ઓફ ફિગરમાં બહુ ઈઝી નિયમ છે કે પાછળની સંખ્યા તમે છેલ્લામાં છેલ્લો અંક દૂર કરો એ અંક કેટલો હોય? એ અંક માનો કે 5 કરતા મોટો હોય તો 5 કરતા મોટો હોય તો એને દૂર કરી દો તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાના. પણ 5 કરતા ઓછી સંખ્યા તમે દૂર કરતા હોય તો આગળ 1 ઉમેરવાની જરૂર નથી. પણ 5 હોય તો શું કરવાનું? તો આગળનો અંક જોવાનો, એકી છે કે બેકી. એકી હોય તો 1 ઉમેરવાનો, બેકી હોય તો ઉમેરવાનો નહીં. એકી 1 1 એટલે 1 1 કરી દેવાનું. એકી હોય તો 1 ઉમેરવાનો અને બેકી હોય તો નહીં ઉમેરવાનો. ક્યારે? જ્યારે છેલ્લો અંક કયો હોય? 5 હોય ત્યારે. છેલ્લો અંક 5 હોય ત્યારે. જોઈએ તમને નિયમો હું લખી દઉં છું બોર્ડ ઉપર એટલે તમને ખ્યાલ આવી જાય, ભૂલી ના જવાય એટલે. ચલો અહીંયા એસએફ કેટલા છે? 2 છે. અહીંયા એસએફ કેટલા છે? 2 છે. અહીંયા 0 આ બાજુનો છે અને પાછો કોઈ બે એસએફ ની વચ્ચે આવતો નથી, 0 સિવાયની સંખ્યા વચ્ચે આવતો નથી એટલે માટે એસએફ નથી, એટલે એ 2 એસએફ છે. અહીંયા એસએફ માં જવાબ કેટલા આવ્યા? 3. તો માટે મારો સાચો જવાબ કેટલો થાય? 6.3. પાછળનો 2 દૂર થઈ જાય. 2 નું મૂલ્ય 5 કરતા ઓછું છે એટલે આગળ કોઈ ફેર પડે નહીં. એ જ રીતે અહીંયા ગુણાકારમાં અહીંયા કેટલા એસએફ છે? તો અહીંયા એસએફ 3 છે, અહીંયા 2 છે. જવાબમાં કેટલા છે? 4 છે. તો મારે શું કરવું પડે? પહેલા 5 દૂર કરવા પડે. તો 5 દૂર કરો તો આગળ બેકી છે એટલે કોઈ ફેર પડશે નહીં.
3.2 એટલે 3 એસેટ છે. હજુ મારે એસેટ કેટલા લાવવાના છે? 2. ફરી હું બગડો દૂર કરી દઉં એટલે મારો સાચો જવાબ કેટલો થાય? 3.1. હવે અહીંયા આમાં એસેટ કેટલા છે? 2. આમાં એસેટ કેટલા છે? 2. આમાં એસેટ કેટલા આયા? 3. આગળનો 0 એસેટ ગણાય નહીં. તો 3 છે તો માટે 0.74. તો 1 4 દૂર કરું તો 2 એસેટ થઈ ગયા. મારો સાચો જવાબ થઈ ગયો. એટલે જે ગુણાકાર કરો એ ગુણાકારમાં સૌથી ઓછો એસએફ હોય તો જવાબ એટલા એસએફ નો જવો જોઈએ, એનાથી વધવો જોઈએ નહીં. અહીંયા 2 એસએફ છે તો જવાબમાં 4 એસએફ આવ્યો તો આપણે એને શેમાં કન્વર્ટ કર્યા? 2 એસએફ માં. અને કન્વર્ટ કરવાની રીત કઈ છે? એને સન્નિકટન વેલ્યુ કહેવાય. સન્નિકટન વેલ્યુ તમારે લખવી હોય તો હું તમને લખાઈ દઉં. સન્નિકટન વેલ્યુ બહુ ઈઝી છે. સન્નિકટન વેલ્યુ લખી દઉં પછી તમે જો મેં ઝડપથી નિયમો લખી દીધા છે. સન્નિકટન બહુ અઘરું નામ છે. સન્નિકટન રાઉન્ડિંગ ઓફ અંગ્રેજી બહુ સરસ છે કે રાઉન્ડિંગ ઓફ મૂલ્ય લખવું. નિયમ પહેલું કે સંખ્યાનો છેલ્લો અંક 5 થી મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવું. જેમ કે 1.386 છે અને 3 અર્થસૂચક અંકોમાં આપણે ફેરવવા છે તો 3 અર્થસૂચક અંકોમાં ફેરવવા હોય તો 1.3 આ 6 ને આપણે દૂર કરીએ તો 6 નું મૂલ્ય 5 કરતા મોટું છે એટલે થઈ જાય 1.39. 3 અર્થસૂચક અંકો કીધા છે. માનો કે 2 અર્થસૂચક અંકો કીધા હોય તો 9 દૂર થાય તો 1.4 થઈ જાય. હવે બીજો સંખ્યાનો છેલ્લો અંક 5 થી નાનો હોય તો અંકમાં કોઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે 1.3243 હોય અને 3 દશાંશ સુધી ફેરવવું છે તો 1.324 એ તગડો દૂર થઈ ગયો. હજુ આપણે ચોગડો દૂર કરીએ તો 1.32 થાય. હજુ આપણે બગડો દૂર કરીએ તો 1.3 થાય અને હજી આપણે તગડો દૂર કરીએ તો 1 થાય. એટલે 1 એસએફ છે, એમાં 2 છે, આ 3 છે, એમાં 4 છે. તમને પૂછે કે કેટલા એસએફ સુધી સન્નિકટન વેલ્યુ લખો. સ્વાધ્યાયમાં એક દાખલો છે 1.20 નો 3 અર્થસૂચક અંકો સુધી સન્નિકટન મૂલ્ય લખવાનું છે. તો આપણે જોઈએ પણ સંખ્યાનો અંતિમ અંક 5 હોય તો શું? 5 કરતા મોટો હોય તો એક ઉમેરીએ, 5 કરતા ઓછો હોય તો કોઈ ફેરફાર ના કરીએ. પણ 5 હોય તો શું કરવાનું? તો એમાં 2 નિયમ છે. આગળની સંખ્યા જોવાની કે આગળનો અંક જો એકી હોય તો એક ઉમેરવાનો, એકી એક ઉમેરવાનો અને આગળનો અંક બેકી હોય તો કોઈ ફેરફાર કરવાનો નહીં. યાદ રાખી દેવાનો. એકી હોય તો એક ઉમેરવો. હવે એ સ્વાધ્યાયના દાખલા જોઈએ ઝડપથી આપણને ખ્યાલ આવી જાય પછી આપણું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. 34.216 છે. કેટલા સાર્થક અંકો લેવાના છે? 3. તો અહીંયા એસએફ કેટલા છે? 5 એસએફ છે. 1 2 3 4 અને 5. તો આપણે પહેલા સૌથી છેલ્લો અંક દૂર થાય 6 દૂર થાય. 6 નું મૂલ્ય 5 કરતા વધારે છે એટલે આગળ એક ઉમેર દેવું પડે. 34.22 હજુ 4 એસએફ રહ્યો તો પછી 34. એક બગડો દૂર થઈ જાય. પાછળના બગડાનું મૂલ્ય 5 કરતા ઓછું છે એટલે દૂર થઈ જાય, કોઈ ફેર પડે નહીં. આ આપણો સાચો જવાબ. હવે આમાં એસએફ જોઈએ. આમાં એસએફ કેટલા છે? 1 2 3 4 5 અને 6. કારણ આ 0 છે એ 2 0 સિવાયની સંખ્યાની વચ્ચે છે અને આ 0 આ જમણી તરફનો 0 છે એટલે એસએફ ગણાશે. 6 છે આપણે કેટલા સુધી લાવવાના છે? 3 સુધી. તો અહીંયા 10.41 7 દૂર કરીએ એટલે આગળ કેટલા થઈ જશે? 1. 5 કરતા મોટી વેલ્યુ છે એટલે ફરી 5 અંકો થયા. હજુ 10.4 એક અંક દૂર કર્યો. હજુ આપણે એસએફ 4 થયા તો આનો જવાબ થાય 10.4. આ આપણો એએનએસ 10.4. હવે અહીંયા એસએફ જોઈએ. અહીંયા એસએફ કેટલા છે? આ 0 નહીં ગણાય, આ 0 ગણાશે. 1 2 3 4 અને 5 એસએફ છે. પોઈન્ટ પછીના એસએફ ગણાય. તો અહીંયા આપણે 0.04. હવે 7 વેલ્યુ આપણે દૂર કરીએ છીએ. 7 5 કરતા મોટા જ આગળ એક ઉમેરીએ તો અહીંયા શું થાય? 10 થયા. તો 10 થયા તો શું આ રીતે લખવા? ના લખાય. 10 થયા એનો મતલબ 9 નહીં જોવાના, 59 જોવાના કે 59 માં એક ઉમેર્યા એટલે 60 થઈ જાય. બરોબર ધ્યાન રાખજો કે 7 જ્યાં આગળ 9 હોય તો 9 ને 1 10 થાય તો એક વધી ક્યાં ઉમેરી દેવાની? 5 માં એટલે 60 અથવા તો 59 છે તો 7 થાય તો 60 થઈ જાય. 0.0460 કેટલા અંકો થયા? 1 2 3 અને 4 થયા. 0.046 હજુ પણ 1 2 ને 3 અંકો થઈ ગયા. આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. હવે 0.046 એ આપણો જવાબ છે.
કારણ આપણે એસએફ કયા ગણવાના છે, પોઈન્ટ પછીના બધા એસએફ ગણાય એટલે આપણે એસએફ ગણાય એટલે દૂર કરવો પડે. હવે અહીંયા શું કરવાનું, અહીંયા એસએફ બરાબર કેટલા છે 4 અને સ્ટાર દાખલો ગણી શકાય. આ પણ સ્ટારમાં આવે, અહીંયા ભૂલ થવાની શક્યતા રહે. અહીંયા કોઈ દશાંશ સ્થળ આપ્યું નથી તો શું કરવાનું, તો આપણે નિયમ પ્રમાણે ચાલીએ કે 2 8 8 છે તો 8 દૂર કરી આગળ શું થઈ જાય 1 થઈ જાય. પણ આવું લખીએ તો સંખ્યાની ઘણો ઘટાડો થઈ ગયો. 2808 હતા ના કેટલા થઈ ગયા 281. બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. સંખ્યાની હત્યા કરી તમે કહેવાય, ખૂન કરી કાઢ્યું કહેવાય સંખ્યાનું. તો આવો જવાબ કદી શક્ય બને નહીં. તો શું કરવું પડે, કેટલા સૂચક અંકો લેવાના છે 3. તો પાછા તમે કીધું સાહેબ આમાં 3 સૂચકો તો અંકો તો છે, એવું નહીં, પાછળ 0 મૂકીએ તો પણ 3 સૂચક અંકો જ રહે છે. આપણે કયું મૂલ્ય લેવાનું છે, રાઉન્ડિંગ ઓફ, સન્નિકટન મૂલ્ય, આની નજીકનું મૂલ્ય લેવાનું. એટલે 2808 ની નજીકનું મૂલ્ય કયું થાય 2810 થાય. બરાબર. 8 ને આપણે 8 ની જગ્યાએ શું કરી દેવા પડે, પહેલા 0 મૂકી દેવાના, પછી 8 કાઢીએ એટલે આગળ 1 મૂકી દેવાનો, બાકી 2800 એમના એમ રહે. બરાબર. તો આ વ્યવસ્થિત લખી દેજો. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.